વાત કરીએ અમરેલીમાં લેટર કાંડમાં પોલીસે જેને સરઘસ સ્વરૂપે ફેરવી તે પાટીદાર સમાજની દીકરીની વહારે દિલીપ સંઘાણી દોડી આવ્યા છે। તેમણે મધ્યસ્થ સહકારી બેંકમાં તેને કાયમી નોકરી આપવાની જાહેરાત કરી છે। તેઓ યુવતીને મળવા જેલમાં પણ ગયા હતા। ત્યારે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સાધારણ સભા દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં અન્યાયનો ભોગ બનેલી દીકરીને નોકરી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। આજે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકનું બોર્ડ મળ્યું હતું અને વ્યવસ્થાપક કમિટીની મિટિંગની અંદર વિસ્તૃતપણે અત્યારે જે બહુચર્ચિત બનાવ છે એમના બાબતે પાયલબેન ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે જે સ્ત્રી છે, કોઈ પણ મહિલા છે ઘરની બહાર નીકળતી હોય ત્યારે એમના ઘરની પરિસ્થિતિ અને એમના જીવન માટે પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર બનવા માટે કંઈક કરતી હોય